જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે શરદ પૂર્ણિમાનો શુભ દિવસ એટલે કોજાગર પૂર્ણિમા, જેને રાસ પૂર્ણિમા પણ કહેવાય છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ મહારાસ રચ્યો હતો અને ગોપીઓ સાથે પ્રેમથી રાસ નૃત્ય કર્યું હતું. આથી આ દિવસને રાસ પૂર્ણિમા પણ કહેવાય છે. આસો માસની પૂર્ણિમાની મધ્યરાત્રિએ ઐરાવત પર સવાર ઇન્દ્રની અને મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે મહાલક્ષ્મી અમૃત ભરેલો સુવર્ણ કળશ હાથમાં લઈ પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને તેના ભક્તોને ધન સંપત્તિ પ્રદાન કરે છે. મિત્રો, આ દિવસને કોજાગર કહેવાય છે. કોજાગર એટલે કે કોણ જાગૃત છે? જો જાગૃત હોય તેના ઘર પર મહાલક્ષ્મી ધન સંપત્તિ સુવર્ણ અને અમૃતની વર્ષા કરે છે. આથી શરદ પૂર્ણિમાની રાત્રે મહાલક્ષ્મી, ચંદ્ર અને ભગવાન કુબેરની પૂજા કરાય છે. શાસ્ત્રોના કહેવા અનુસાર શરદ પૂર્ણિમાનો ચંદ્ર એ 16 કળાઓથી પૂર્ણ હોય છે. તેના કિરણોમાંથી આ દિવસે અમૃતની વર્ષા વરસે છે. આથી આ દિવસે ગાયના દૂધ, ઘી અને ચોખાની બનેલી ખીર ચાંદીના પ્રકાશમાં રાખવાથી તે ખીર અમૃતમય ઔષધિ બની જાય છે, જે 32 પ્રકારના રોગ મટાડે છે. ખાસ કરીને કફ, એસિડિટી, પિત્ત, વાયુ રોગ વગેરે દૂર થાય છે. તેમજ આ દિવસે ચંદ્રના પ્રકાશનું સ્નાન કરવાથી, એટલે કે રાત્રિના સમયે જ્યાં ચંદ્રના કિરણો પડતા હોય એવી રીતે અગાસીમાં કે પછી ખુલ્લી જગ્યાએ કિરણોનો પ્રકાશ આપણા શરીર પર પડે એ રીતે ચંદ્રની રોશનીમાં અમુક સમય બેસવું. આમ કરવાથી ચંદ્રની અમૃતમય કિરણોની અસર આપણા શરીર પર થાય છે, જેનાથી શરીરની ચામડીની ક્રાંતિ તેજોમય બને છે. ચામડીના રોગ, ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દૂર થાય છે. આથી આ દિવસે ચંદ્રની અમૃતમય કિરણોનું સ્નાન કરાય છે. તેમજ ખીર કે દૂધ પૌવા ખવાય છે. આ દિવસ એટલે મા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો દિવસ. આ દિવસે રાત્રિના બીજા પ્રહરમાં મા લક્ષ્મીની પૂજા કરવી. ચંદ્રની શીતળતામાં મૂકેલી ખીરની પ્રસાદી ચાંદીના વાસણમાં ભરી માતા લક્ષ્મીને ધરવી. સાથે રાધા કૃષ્ણ, ઇન્દ્ર, કુબેર અને ચંદ્રદેવની પૂજા કરવી. 16 મુખવાળો દીવો પ્રગટાવવો. સુગંધિત પુષ્પ, અત્તર, ચંદન, ધૂપ, દીપથી પૂજા કરવી. મા લક્ષ્મીને કેસરનું તિલક કરવું. આ રીતે 16 પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે. ધન, ધાન્ય, સુખ, સંપત્તિ, ઐશ્વર્યના આશીર્વાદ આપશે. મિત્રો, આજના દિવસે ચંદ્ર એ 16 કળાઓથી યુક્ત હોય છે. આ 16 કળા એ દરેકની પાસે નથી હોતી. ભગવાન રામ પાસે 12 કળાઓ હતી. આ પૃથ્વી પર માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણ જ એવા છે કે જે 16 કળાઓથી સંપૂર્ણ હતા. આથી જ શ્રી કૃષ્ણને વિષ્ણુનો સંપૂર્ણ અવતાર માનવામાં આવે છે. આથી આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા જરૂર કરવી જોઈએ, જેથી તેમની સંપૂર્ણ કળાઓ આપણા જીવનમાં આવે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીએ આજના દિવસે શ્રી કૃષ્ણની પૂજા આરાધના જરૂર કરવી, જેથી તેમના ગર્ભમાં રહેલ બાળક એ સંપૂર્ણ કળાઓથી પૂર્ણ થાય. મિત્રો, સમયના અભાવે રાત્રિ જાગરણ કે બીજી કોઈ પૂજા આરાધના ન કરી શકાય તો ચંદ્ર દર્શન થયા બાદ મધ્યરાત્રિએ એટલે કે રાત્રિના 12 વાગ્યે મહાલક્ષ્મી, ચંદ્રદેવ, કુબેર, ઇન્દ્ર અને રાધા કૃષ્ણની પૂજા જરૂર કરવી. આ દિવસે રાત્રે ખીર બનાવી. ચંદ્રોદય થયા પછી ચંદ્રના પ્રકાશમાં આ ખીર મૂકવી. રાત્રિના 12 વાગ્યે ચંદ્રને શુદ્ધ જળનું અધર્ય આપવું. સફેદ ફૂલ, ચોખા વગેરેથી પૂજા કરવી. તેમજ ખીરનો પ્રસાદ ધરાવવો. ચંદ્રદેવને જીવનમાં શીતળતા, શુદ્ધતા તેમજ સંપૂર્ણતા પ્રદાન કરજો તેવી પ્રાર્થના કરવી. ત્યારબાદ માતા લક્ષ્મીની પૂજા કરવી. ચંદ્રના પ્રકાશમાં મૂકેલી ખીર ધરવી. લાલ પુષ્પ, અત્તર, અબીલ, ગલાલ, કંકુ, ધૂપ, દીપ વગેરેથી પૂજા કરી માતા લક્ષ્મીને ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય પ્રદાન કરજો એવી પ્રાર્થના કરવી. જો કંઈ ન થઈ શકે તો આટલી પૂજા તો જરૂર કરવી. શરદ પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીની પૂજા કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થશે. ઘરની ગરીબી દૂર થઈ સુખ સમૃદ્ધિનો વાસ થશે. સાથે ગ્રહ દોષ બાધા હશે તો એ પણ દૂર થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ, ઇન્દ્રદેવ તેમજ ભગવાન કુબેરની પૂજા પણ આ દિવસે જરૂર કરવી. આ રીતે પૂજા આરાધના કરવાથી જીવનમાં આવતી દરેક તકલીફ, ગરીબી, રોગ આદિનો નાશ થશે. વર્ષભર માતા લક્ષ્મીની કૃપા રહેશે અને ધનપતિ કુબેર મહેરબાન રહેશે. તો મિત્રો, આ હતું શરદ પૂર્ણિમા એટલે કે કોજાગર પૂર્ણિમા તેમજ આ દિવસે ખાવામાં આવતા દૂધ પૌવાનું મહાત્મ્ય.
તેમજ આ દિવસે કરવામાં આવતી મહાલક્ષ્મીની પૂજા અને શું છે તેનું મહાત્મ્ય અને તેની વિધિ, જેની સંપૂર્ણ માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.